એટલે હું કેવું છું મારી ભેંસ શીરો કાઢી નાખે એવી હતી તે હું ભેંસ બાંધીને આવું તમે હેતા છો પણ હેડ્યા હોય તો ના ના ભેંસ તો હો નહીં યાર હા, જતો આવજો. જો જોરું એ હાર તમે જો તો ઈ જાય છે ને વાતો જતો ને બા બા બારે હું જ્યોતિ તમારા ભેગો થવા આવતા આવતા જતા રે બારે બા ઓ બા તમારો મોટો છોકરો રાજભાઈ બા બા ઓ બા ઓ બા બારે બા તમારો છોકરો રાજભા મોટો મોભી બા મારા બેટા કેમ રોવા તમારા બાપા મરી નહીં ગયો પણ તમે કહ્યું તું એવું એકલા કાપતી એ મરી જાય ચોરું એ મરી જાય ગોપારી એ મરી જાય અને પેલા શું કહેવાય બા આવા તો સરફ ફ્રા બોલવાના જીવતો તો હું મહી નાખો મારે એવો તો તમે છો મરું એવો નહીં આ તો મારો ઓછો બાપ કે શેઠાનો હાફ કોઈ સમજણ પડતી નહીં ને હું કહેતો તો હા કે મારે થોડું કામ છે એમાં તો જોડીઓ બોલામાં આવ્યો તો એમાં તો આયા છીએ એ જોડીઓ હજી આવ્યો નહીં નામ આવ્યો પેલી બહેને શીલો કાઢી નાખે તો તે ગાળવા જેવો હાવ હાલ ને કાઢી નાખ્યો કે પછી એને કાઢી નાખ્યો હું કહું છું બોલો ચારે ચાર ભેગા થઈ ગયા છે કે નહીં આવે છે કીધું તો ખાવું હાલ બેઠનો શીલો ગાળવા ગયા કેટલી વાત થઈ બોલો ભાઈ આવી ગયો આવી ગયો ભાઈ હા બોલો હવે તો તું આવવાનું ભૂલી જાય હા હા આવ્યો બોલો આટલો ભાઈ જાવ બધા નહીં બા જો બેજો કો ભોગે હો ને હા તમે ચારે બાજી ગયેલા છો કે હું કહેતો તો હા બોલો કે તમે ચાર ભેગા થઈ ગયા છો એટલે તમારા નાના ભાઈ નું કોમ પડ્યું છે મારે હુકમ પડી કોમ છે ક્યાં ખરો બોલો ના પિતા હું કહું છું હા બોલો એટલે તમારાથી એક નાનો પૈસા એને તમારા પહેરાવો પડશે ના બા હું ઈમાન એવું બોલું હું જિંદગીથી તમારી સેવા ચાકરી કરતા આવ્યો દવા નાના પિતા એટલો સેવા નહીં કરતો મારા પોચી વરાય એવું નહીં મારાથી નહીં પોચી વરાયો તો કહી દીધું તમારું ચોખ્ખી ચોરી વાત છે અરે બધા સુધી પડશે તો એનો હું મારે એવું છે મારે ઘરનો કાફલો ચીકલો મોટો આમાં ઘરનું પૂરું કરું કે આમાં ભાગમાં ઉભો રહું મારે ઓછો તમે બેઠા ભાતી પર એમ કરો હું શું કહું આવા ખરાબ ના બોલશો એના કરતી એમ કરો પેલો બાનો જૂનો દાદીનો દાગીનો પડ્યો ને એને વેચી મારો શું કેવું દાગીના તો નહીં મેળાવે એમાં તમે દાગીના ખબર પડતી નહીં હરખી રીતે કોક ના મજૂર ધંધો કરી ખાવા બા મારી વાત તો સાંભળો. એ પડ્યો આવી ભીડમાં ભાગ ના કરો તો પછી એ દાગીનો શું કરવાનું છે કેટલો ભાવ છે ચોધીનો હોનાનો કેટલો ભાવ પર તમે બરાવતી ફાટી પર હું કહું ભાઈ એટલો દાગીનો પેલો કહી નાખે તો જો 5 લાખ રૂપિયા 1 કરોડ નો દાગીનો છે સાચી વાત 1 કરોડ નો એમાંથી 5 લાખ રૂપિયા ભાઈને પહેરાવી દઈએ અને 5 લાખ રૂપિયાનું ભાનું 12મું કરી દઈએ સાચી વાત છે કે લે હું કેવું તું શું લે ભાને કોઈ કઈ મના બાન કરો બોલા વાહ તમે મોની જો અને એટલો દાગીનો પડ્યો ને કે ઓનું એ ઘર વહી જા હા અને જીવતા તમારું 12મું કરી નાખીએ કૂતરા અરે મને જીવતા મારું બારમું ખાવાની વાતો કરો છો બા તમે તો એમની મારા હાથ ભાગી નાખ્યા કોઈ જાય ચોય ગામમાંથી પૈસા લાવે કોઈ તો તમે દેવું પડે હા તમારું એવું હશે તમારું જીવન જીવ કરીશું અમે જીવન જીવ કરીએ કયો અરે જીવન મારે નહીં કરવું મારે આ પૈયાના હમું જવા
કૂતરા ચોખ્ખાજીનો શીરો કરી ના ખવાય, જીવતો જીવત વાળો કર્યો તો અરે લાડવા કરીશું. લાડવા ચોખ્ખાજી ના. મારા બેટા કૂતરા જેવા તમે છો, લાડવા તમે ખાઈ જાઓ એવા છો, અને તમે કૂતરાને ખવડાવો. પણ તમે મારવાનું ઓછું રાખો. નેરપણમાં તો મારી મારી મોટા કરે, હજુ સુધી તમે મારતા રહો. અમારી થોડી ઘણી ઇજ્જત છે. બા, પેલો અમારા છોકરાનો છોકરો જોવો તો અમારો વિચાર કેવું વિચારો કે આવડા ગધા છે તો એ ભા હજી યોને મારો છે. અરે મારા પિત્યો તમે ક્યાં મારી વાત વાપરતા નહીં કૂતરાઓ. બસ તમે અમારી વાત સાંભળી મગજમાં નહીં લેતા, તમે તમારું ચાલુ રાખ્યું હોય. મારા બેટા અરે સાથી મજા પણ થાય છે. બસ ભા જતા ને? બા બા, બા બા, બા. તમે દાદે હું સેવા કરતો તો સાચી બાજુ દબાવો તને દોડો થઈ ગયો. ઓ બા ઓ બાપા રે! મારા બેટા કેટલી રવાની acting કરશો. બા તમે તો પેટમાં પાણી લગાઈ ગયો. તમે તો તમારા છોકરા છે કે દુશ્મન. અરે આવું આ કેટલી વખત કર્યું, એક દાડો હાચા મળી તો હમ તોય કોઈ નહીં રોવે. મારા બેટા એ દાદા તમારા ચાર છોકરા ઢુકરા નહીં હોય. તારે પછી ઘડીએ ને ઘડીએ આવીને આવી એક્ટિંગ કરો હો. પરા ફૂટશો તો કોઈ નહીં ઉઠાવો હોય છે તમારે. એકદાર વગર વાઘ આવ્યો. ખાલી લાલ ફાતો તો અને વસ્તી દોરી એટલે વાઘ જ ના આવ્યો. એ સાચી વાત કરી હે. એવું જ હોય કે દાદા? રોજ વાઘ આવ્યો, રોજ વાઘ આવ્યો અને એક દાડો હાચુકલા ટપકી પડ્યો તો કોઈ બાપો નહીં આવે. દારો વાઘ આવ્યો હાચો. એ દારો કોઈ ના આવ્યું. એ દારો એ ભાઈ મરી ગયો. એ તો તમારે એવી જ દશે હા. આવું કરશે તમારે એવી જ દશા હે. આ તારે ચાર છોકરા ભેગા નહીં થાય. હું વાત કરવાની તમે કરો આમાં. અને તમારે જીવતા જીવતા જે પેલું કીધી એ વાત કરી ને એ કરી નાખો એની. હું કહું હું ભૂલી જવાય છે મને. અત્યારે તો 1,80,000 નો ભાવ થઈ ગયો હા. પણ એને તો મારા વખારમાં તે કદાય એવું નહીં. ઉપર બંધીને જવાનું હોય સાથે. અને આ સાથી તો તમારા પોતે જવાના. એમાં તો બાપાનો જીવવા નહીં દેતા. તમે તો જતા જતા કોકના ફ્રેક્ચર કરી નાખ્યો. આ થાય ફ્રેક્ચર મારા દુશ્મનોના. બાપ દુશ્મની નહીં કરવું, કરતા મોં નહીં કરવું. અમે કીધું ને એનું કોક કરો તો આ નેના ભાઈને પહેરાવતા ફાવા. એ તો તમારે જ પહેરાવાનું છે. સાચી વાત છે. નકર એ સિવાય મને નહીં લાગતું કે કોઈ દારો પડે. એ તો તમારા પગમાં જ છે ને એનો પણ તમારો. આપા જોઈ તો પૈસા સહી નહીં કે પહેરાવા નહીં. ભાઈ એવું કરે છે જતા જતા હગા વાલે આપણી આબરૂ ઇજ્જત કશી નહીં મેલા ભાઈ. અલ્યા 2% થોડી હે એ કાઢવા બેસ્યો છે એમાં શું કરે. અમે હવાની તો તમે જો આબરૂ રાખી છે. હગે વાલે કેટલું આબરૂ છે. હાથે કાંઈ ઘેર બેઠે બેઠે આબરૂ કાઢા. હવાની આબરૂ તો તમે કાઢી છે બોકરીઓ. કોઈ હગું વાળું નહીં જોનતું હોય. તમે મરી પડો મારા મરી. હજી આવડતું નહીં. ગયરો થાય એમ હૈરો થઈ હીરો ગયો. થઈ જાય હે. એ બત્તી કપાલ. હેલો. એ ઉભારો લે ચોકઈ હેડે લે તમે. પેલા આ વાતનો કોઈક નિકાલો કરો નકર ભાના લઈ જાવ અહીંથી તમે. જો હોભળ ભાઈ મારા ગયા તો ફાવે એવું નહીં. બાના જગ્યા નહીં એટલે બાના તો હું નહીં લઈ જાઉં. ગાગજીભાઈ ને લઈ કે જો મારા ઘરે જગ્યા નહીં. મારા ઘરે એક ખાટલો હ તે હું ભોય મારા બાયરો ખાટલા હોય બાપો તો કોણ ઘરો માર લઈ જાય. એટલે તમારા ઘેર જગ્યા નહીં. મારા ઇજ્જત માં તું તમે પાડીવા બધું. તે તમારું ઘર મોટું એટલે ચાલે. જોડ્યું નહીં આવ્યું. પણ મારી વાત તો સાંભળો. આ તમે આનો કોઈક નિકાલો કરી નાખો તો મારે તમારી સિવાય થાય ને બે કોમ દા. ના બેટી ના. ના બત્તી. બત્તી કપાલ. બોલો ને બા. અરે આ બાજાય. અને હું કહેતો તો તમારે બોલ બત્તી બોલ. આ તમારે બે માર વળ કોક પણ નાખો કે નકા તઈને તઈને દુશ્મનો જેવા હા. એ તને દુશ્મનો ક્યાં મોનો છે બત્તી. તે પણ મારું એક વાત મોનો કે હા. આપણું સહેલું તો વેકે માં તો વળ પડી જાય મારું ભેગો. ના. તાર અમે એમ જ કહીએ કે તાન તો કહીએ. ના.
એ તો નહીં ક્યાંય તાર શું કરવાનું તમારું પછી એનું માયા બેટા આયો પયા છે આયા બા પડી જો હો બન્યા પડી જજો બા એ પડી જશે આમાં બેહો એક બાજુ ઉપર જવા લાગ હા તો બાપા કોને ઉપર ના મળતા આ બાપો પેલા તો ખોટો માયો મારો બેટો ખરેખર બહુ સેવા કરતો હતો અરે જોકરે આ 4 કૂતરા નમાયો તમે મને ખબર છે પેલો મારો દાગીનો વેચવાની વાતો કરતા હતા પણ દાગીનો તો નહીં વેચો એ તો મારા દોશીના પ્રેમનો દાગીનો છે તમે હા